हेलो विद्यार्थी मित्रों, नेस्ट एसपीआई यूट्यूब चैनल में आपનું સ્વાગત છે। મિત્રો, ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનના પ્રકરણ નંબર 4 ભારતનો સાહિત્યિક વારસો માં આપણે 6 જેટલા ટોપિકની અંદર પ્રકરણનો અભ્યાસ કર્યો। મિત્રો, 6 જેટલા ટોપિકની અંદર આપણે પ્રાચીન ભારતનું ભાષા સાહિત્ય અને મધ્યકાલીન ભારતનું ભાષા સાહિત્ય અંગે માહિતી મેળવી લીધી। મિત્રો, આ 7મો જે ટોપિકનો જે વિડિયો આપણે બનાવીએ છીએ એમાં કોઈ નવો ટોપિક નથી ચલાવવાનો, પણ જે મેં 1 થી 6 ટોપિક ભણાવ્યા છે એની થોડી બેઝિક ઇન્ફોર્મેશન લઈશું। મિત્રો, આ ઇન્ફોર્મેશન સ્કૂલ શરૂ હોત તો તમને આ લેક્ચર વગર પણ તમને હું સીધી કંઈક આપી શકે, પણ હવે તમે ઘણા દિવસથી ઘરે છો અને હજી પણ કેટલો સમય સુધી રહેવાનો છો એનું કોઈ નિશ્ચિત એટલે નક્કી નથી, તો તમે પ્રકરણ 4 નો 1 થી 6 ટોપિકનો અભ્યાસ પણ ટેસ્ટમાં વારંવાર કરતા રહેશો। ટેસ્ટ દેવા માટે અથવા કે ચેપ્ટર ચાલી ગયું છે તો એનું રીડિંગ પણ તમારી અંદર શરૂ રહેવાનું। તો જ્યારે તમે રીડિંગ શરૂ કરો છો, રીડિંગ કરવા જશો ત્યારે તમારી પાસે થોડીક માહિતી હોવી જરૂરી છે કે ભાઈ પ્રકરણ નંબર 4 માંથી કઈ રીતે પ્રશ્નો પૂછાશે, કેવા પ્રશ્નો પૂછાશે। તો એ માટે આપણે આ 7મો જે વિડિયો છે એ બનાવીએ છીએ કે આપણે ભણ્યા છીએ શું અને એની અંદરથી પૂછાવાની સંભાવનાઓ કેવી છે, કઈ પ્રકારે પ્રશ્નો છે એ પૂછાઈ શકે। મિત્રો, પહેલા થોડી એની વાત કરશું, પછી પાઠની અંદર મિત્રો સમય મુજબ ચાલ્યો, ભાષા મુજબ ચાલ્યો અને એના આધારે જેટલું સાહિત્ય બન્યું એ મિત્રો હું લખતો ગયો। છતાં પણ ટેક્સ્ટબુકમાં તમે નજર કરીને બહાર નીકળો ને તો તમને 2-5 એવા વ્યક્તિઓના નામ હશે જે મેં ક્યાંય નથી લખ્યા, એ રહી ગયેલા છે। એટલે મારા તરફથી રહી ગયેલા છે એનો અર્થ હું એવો કહેવા માંગુ છું કે મારે તમને છેલ્લે બતાવવું છે ખરેખર આવે ક્યાં, શું કામ મેં એને જાણી જોઈને કોઈ ભાષામાં નહોતા મૂક્યા, એનો પણ આપણે વાત અત્યારે કરશું। તો સૌપ્રથમ પહેલા આપણે જોઈએ કે 1 થી 6 ટોપિકમાં શું ભણ્યા એને હું ઝડપથી અહીંયા બોર્ડ ઉપર લખી નાખું છું અને પછી આપણે એની વિશે સમજૂતી આગળ લેતા રહીએ। થોડી માહિતી તમે 1 થી 6 ટોપિકમાં ભણ્યા છો એમને પણ તમે થોડું રિવાઇઝ કરતા જજો, જેમ હું લખતો જાઉં એમ તમે રિવાઇઝ તમારી જાતે કરતા જજો। પાઠની અંદર પહેલો પ્રશ્ન જે મિત્રો હતો આપણી સામે એ હતો કે લિપિ એટલે શું, મિત્રો ભાષા એટલે શું અને મિત્રો સાહિત્ય એટલે શું। આ બધી વસ્તુ વચ્ચેનો આપણે બેઝિક થોડો તફાવત છે ને એનો આપણે અભ્યાસ કર્યો તો પાઠની અંદર કે લિપિ કોને કહેવાય, ભાષા કોને કહેવાય, સાહિત્ય કોને કહેવાય। પછી મિત્રો ત્યાર પછીનો આપણે ક્વેશ્ચન ભણ્યા હતા કે ભારતની ભાષાનો વિકાસ સમજાવો। તો ભારતની અંદર કેટલી ભાષાઓ વિકસી સમય અનુસાર એ ભાષાનો વિકાસની માહિતી આપો, એના વિશે સમજૂતી આપો। જો મિત્રો શબ્દ સમજો, ભારતની ભાષાનો વિકાસ, સાહિત્યની કોઈ વાત નથી કરતો, કઈ ભાષા ક્યારે આવી એ વિશેની થોડી સમજૂતી આપણે લીધી। ત્યાર પછી મિત્રો ભારતના સાહિત્યને 2 ભાગમાં વહેંચ્યું, એક પ્રાચીન ભારતનું ભાષા સાહિત્ય અને બીજું લીધું મધ્યકાલીન ભારતનું ભાષા સાહિત્ય। તો 2 અલગ હેડિંગ મારી દઉં છું, પ્રાચીન ભારતનું ભાષા સાહિત્ય, પ્રાચીન ભારતનું ભાષા સાહિત્ય અને એની સામે મિત્રો મૂકી દઉં છું મધ્યકાલીન ભારતનું ભાષા સાહિત્ય, મધ્યકાલીન ભારતનું ભાષા સાહિત્ય। મિત્રો બંનેને મેં સમય અનુસાર ડિવાઈડ કર્યું હતું તો એ પણ વસ્તુ હું નોંધી નાખું। ઈસવીસન પૂર્વની 3000 થી ઈસવીસનની 10મી સદી સુધીના સમયમાં બનેલું સાહિત્યને પ્રાચીન ભારતનું ભાષા સાહિત્ય કીધું। ત્યાર પછી ઈસવીસન 10મી સદીથી ઈસવીસનની 19મી સદી સુધી જે સાહિત્ય બન્યું એને આપણે મધ્યકાલીન ભારતનું ભાષા સાહિત્ય કીધું। મિત્રો ઈસવીસન પૂર્વની
3000 ઈસવીસન પૂર્વે 3000 માં કોઈ એવી ભાષા હશે એનો આપણે કઈ ઉલ્લેખ નથી જોવા મળતો, પણ હા એક હડપ્પા લિપિની વાત આપણે કરી શકીએ. તો સૌથી પહેલા હું એ મુદ્દાને સામે લાવું છું કે પ્રાચીન ભારતની અંદર એક હતી જેને હડપ્પા લિપિ કહેવામાં આવતી, અને આ હડપ્પા લિપિના અવશેષો આપણે સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી પ્રાપ્ત થયેલા જોવા મળે છે. એ નગરોમાં આપણે મૂકી શકીએ મોહેન્જો-દડો, કે જ્યાંથી આપણે હડપ્પા લિપિના અવશેષો આપણને પ્રાપ્ત થયા, બીજા શબ્દો ખૂબ મળ્યા. પણ કોઈ ભાષાની વાત આપણે સામે કરી નથી. દ્રવિડ ભાષા હશે, લોકો એવું કહેતા હતા. દ્રવિડ ભાષા બોલતા દ્રવિડિયન લોકો ઈસવીસન પૂર્વની 3000 ના સમયગાળા દરમિયાન ભારતના સિંધુ કિનારે વસવાટ કરતા હતા. આવો શબ્દ ઘણી જગ્યાઓ પર લખાયેલો છે. એટલે એવું બોલી શકાય કે ભાઈ દ્રવિડ ભાષા બોલતા દ્રવિડિયન લોકો. અને દ્રવિડ ભાષા એટલે કઈ લિપિ છે? હડપ્પા લિપિ. પણ એને કોઈ અવશેષ નથી, એટલે આપણે એ બાબતે કોઈ વાત કરવાની જરૂરિયાત નથી. મિત્રો સૌપ્રથમ આપણી સામે એવું હતું સંસ્કૃત ભાષા સાહિત્ય, આર્યોની ભાષા કીધી હતી. તો સંસ્કૃત ભાષા સાહિત્યમાં હું સૌપ્રથમ પહેલો મુદ્દો મૂકું છું, નંબર 1 જે મહત્વની છે, સંસ્કૃત ભાષા સાહિત્ય. મિત્રો સૌથી પ્રાચીન અને ઇન્ડો યુરોપિયન જૂથની ભાષાઓમાં સંસ્કૃતનો સમાવેશ આપણે કરી શકીએ છીએ. આર્યોની ભાષા તરીકે પણ આપણે સંસ્કૃત કહી શકીએ. મિત્રો એની અંદર બે પ્રકારના સાહિત્યો રચાણા છે. પહેલું હતું વૈદિક સાહિત્ય, જે મોટાભાગે મિત્રો ધર્મ આધારિત હતું, જેને મેં નામ આપ્યું હતું ધાર્મિક સાહિત્ય પણ કીધું, જેની અંદર વેદો, ઉપનિષદો, આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો વગેરેનો સમાવેશ મિત્રો કર્યો. ત્યાર પછી મિત્રો આપણે લીધું વેદાંગ સાહિત્ય. મિત્રો એની અંદર આપણે ખગોળ, જ્યોતિષ, વ્યાકરણ વગેરે વસ્તુના ગ્રંથોનો અભ્યાસ આપણે લીધો, અથવા બીજા શબ્દો મિત્રો મૂક્યો. ત્યાર પછી આવે છે બીજું ભાષા સાહિત્ય નંબર 2, પ્રાકૃત અથવા પાલી ભાષા સાહિત્ય. મિત્રો આ ભાષા સાહિત્યને બૌદ્ધ સાહિત્ય એવું પણ નામ આપવામાં આવ્યું. કાઉન્સમાં લખું છું બૌદ્ધ ભાષા સાહિત્ય. મિત્રો ભગવાન બુદ્ધે પોતાના ઉપદેશો પ્રાકૃત અને પાલી ભાષામાં આપેલા, અને એ સમયગાળામાં જેટલા જે બૌદ્ધ ધર્મને લગતા ગ્રંથો લખાણા એ પ્રાકૃત અને પાલી ભાષામાં લખાયેલા જોવા આપણને મળે છે. ત્રિપિટક એમનું ઉત્તમ ઉદાહરણ છે, જેના વિશેની વાત આપણે આની અંદર કરી હતી. ત્યાર પછી મિત્રો આપણે સામે આવ્યું હતું નંબર 3, દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય. અને દ્રવિડ કુળની મિત્રો સૌથી પ્રાચીન ભાષા જે હતી એ આપણે શું લીધી હતી? તમિલ ભાષા સાહિત્ય. મિત્રો જેની અંદર આપણે તમિલ ભાષા સાહિત્યના ગ્રંથોની વાત કરી હતી. 8 કાવ્યોનો સંગ્રહ, 10 ગીતોનો સમૂહ, ત્યાર પછી વ્યાકરણ ગ્રંથ તોલકાપ્રિયમ ને પથ્થુપાતુ ને એ વિશેની વાત જે છે આપણે અહીંયા કરી હતી મિત્રો. જે દ્રવિડ કુળનું ભાષા સાહિત્યમાં તમિલ ભાષા સાહિત્યનો સમાવેશ થાય, જે દક્ષિણ ભારતની અંદર રચાયેલું હતું મિત્રો. અને ત્યાર પછી આવે છે નંબર આપણે મૂકી શકીએ 4, પાછું આવે છે સંસ્કૃત ભાષા સાહિત્ય. અને મિત્રો આ સંસ્કૃત ભાષા સાહિત્યને આપણે ગુપ્તકાલીન સંસ્કૃત ભાષા સાહિત્ય પણ કહીએ છીએ. મિત્રો અહીં જે સાહિત્ય રચાણું એ સાહિત્ય કયું હતું? બધું લૌકિક સાહિત્ય હતું. લૌકિક સાહિત્ય જોવા મળતું હતું. કાલિદાસ છે, ભવભૂતિ છે, દંડી છે, શુદ્રક છે, માધ છે, એ બધા પ્રખર વિદ્વાનો, જેને કાવ્ય અને નાટકોનો એક સારામાં સારો યુગ કહેવાય. એ યુગ એટલે ગુપ્તકાલીન યુગ. અને એ માટે આપણે શબ્દ વાપર્યો હતો કે જે રીતે ગુપ્તકાલીન યુગ શિલ્પ સ્થાપત્યની બાબતમાં શ્રેષ્ઠ હતો, એમ ગુપ્ત યુગ એ કાવ્ય અને નાટકોનો પણ સુવર્ણ યુગ કહેવાય. એ સમયગાળામાં અનેક પ્રકારના નાટકોની રચના જે છે, કાવ્ય ગ્રંથોની રચના છે, એ થયેલી આપણે જોવા મળે છે. કાલિદાસ એના પ્રખર અને મહાન કવિ હતા, એ વિશેની વાત આપણે ત્યારે મિત્રો કરેલી, જેને આપણે નામ આપ્યું લૌકિક સાહિત્ય, ગુપ્ત યુગનું સંસ્કૃત સાહિત્ય. અહીંયા સુધીનું જે મિત્રો થઈ ગયું એ કયું થઈ ગયું? પ્રાચીન ભારતનું ભાષા સાહિત્ય. હવે આપણે જઈએ મધ્યકાળ ઉપર. તો મિત્રો મધ્યકાળની અંદર સૌથી પહેલું આવે છે સંસ્કૃત સાહિત્ય.
સંસ્કૃત ભાષા સાહિત્ય. હવે જે સંસ્કૃત રચાવાની કામગીરી પ્રાચીન સમયમાં થઈ હતી એ કઈ મધ્યયુગમાં આવતા બનતો ન થઈ ગયો હોય, એટલે મેં સીધી અહીંથી સંસ્કૃત અહીંયા લઈ લીધું. બરાબર છે. એની અંદર જે ગ્રંથો લખાણા છે સંસ્કૃત ભાષા સાહિત્યના એની આપણે વાત કરી. સોમદેવે કથાસરિત સાગર લખ્યું અને કલ્હણે રાજતરંગીની રચના કરી, જેમાં કાશ્મીરની ઇતિહાસ આલેખતો એ સૌપ્રથમ ગ્રંથ કહેવાય. એ બધી વાત આપણે ક્યાં કરી છે? સંસ્કૃત ભાષા સાહિત્ય. આપણે ક્યાં? મધ્યકાલીન સંસ્કૃત ભાષા સાહિત્યમાં મિત્રો. ત્યાર પછી આપણી સામે તરત બીજો મુદ્દો અહીંયા આપણી સામે આવશે અને એ છે નંબર 2, દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય મિત્રો. તો જો દ્રવિડ કુળની ભાષા સાહિત્ય તો અગાઉ પણ આવ્યું હતું, પણ ભાષા કઈ હતી? એક જ હતી. કઈ હતી? તમિલ હતી. જ્યારે અહીંયા ભાષાઓ શું થશે? વધી જશે, બદલી જશે. જેમાં આવશે તેલુગુ, ત્યાર પછી કન્નડ, ત્યાર પછી મલયાલમ વગેરે ભાષાની અંદર સાહિત્ય છે એ બન્યું. મિત્રો અહીંયા આપણે જોયું કવિ પંપા, પોના, રન્ના કન્નડ ભાષાની ત્રિપુટી થઈ ગઈ કે જેણે જૈન ધર્મના પ્રભાવ હેઠળ ઘણા બધા ગ્રંથોની રચના કરી. આદિ પુરાણ, અજીતનાથ પુરાણ, બરાબર છે, ગદા યુદ્ધ, કેટલા બધા ગ્રંથો છે કે જેની રચના કન્નડ ભાષાની અંદર થયેલી જોવા મળે છે. અને ત્રિપુટી છે કવિ પંપા, પોના અને રન્ના, જે અહીંયા થઈ ગયા, જેની આપણે વાત કરી હતી. તો મિત્રો આ થઈ ગયા દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય, પણ મધ્યકાલીનમાં. કઈ 3 ભાષામાં? તેલુગુ, કન્નડ અને મલયાલમમાં. ત્યાર પછી મિત્રો આવે છે ગુજરાતી ભાષા સાહિત્ય. ત્યાર પછી આવે છે ગુજરાતી ભાષા સાહિત્ય. જો મિત્રો ગુજરાતી ભાષા સાહિત્યના સંદર્ભે આપણે મધ્યકાલીનમાં જ લખ્યું, પ્રાચીનમાં ક્યાં જ નથી. મેં તમને એના વિશેની સમજૂતી આપી છે કે પ્રાચીનમાં કોને મૂકી શકાય આપણે? તો કે હેમચંદ્રાચાર્યને મૂકી શકાય. તો એ બધું ગુજરાતી તો પ્રાચીન થાય, પણ ટેક્સ્ટ બુકમાં તો ઉલ્લેખ કર્યો જ નથી હેમચંદ્રાચાર્યનો કે એના કોઈ ગ્રંથનો. તો ક્યારથી ટેક્સ્ટમાં ઉલ્લેખ કર્યો? તો કે નરસિંહ મહેતાથી. તો નરસિંહ મહેતાને જો આદ્ય કવિ કયો, પ્રાચીન જૂના કવિ કયો, તો એ ક્યારે થઈ ગયા છે? 15મી સદીમાં. તો 15મી સદી એટલે કયો થઈ ગયો? મધ્યકાળ. તો મધ્યકાળની અંદર ગુજરાતી ભાષા સાહિત્યને આપણે લઈ લીધું. પહેલા મિત્રો ગુજરાતી ભાષા સાહિત્યમાં શું થયા? ભક્ત કવિઓ થઈ ગયા, નરસિંહ મહેતા, મીરાબાઈ વગેરે. અને ત્યાર પછી 18મી અને 19મી સદીની અંદર સાક્ષરવર્યો થઈ ગયા, વિદ્વાન ગુજરાતી ભાષા સાહિત્યના કવિઓ થયા. તો બંનેને આપણે ડિવાઈડ કરીને સમજવાનો પ્રયાસ છે ગુજરાતી ભાષા સાહિત્યમાં મિત્રો કર્યો. ટોપિક બહુ નાનો છે, ટૂંકો છે, અને અહીંયા સામાન્ય રીતે કહીએ તો નાનકડા અમથા 2-3 મુદ્દામાં આપેલો છે. ત્યાર પછી આપણે સીધા મધ્યકાલીન ભારતના ભાષા સાહિત્યમાં ચોથો મુદ્દો, એ સૌથી મોટો મુદ્દો હતો આપણી માટે, અને એ હતું ફારસી ભાષા સાહિત્ય. મિત્રો ફારસી ભાષા સાહિત્ય એ મધ્યકાલીન યુગનો સૌથી મોટો ટોપિક છે, જેમાં આપણે શું જોયું તો પેટા વિભાગમાં અમીર ખુશરો, ત્યાર પછી આપણે વાત કરી હતી મુઘલ કાલીન ફારસી ભાષા સાહિત્ય. આવા 2 ભાગ મિત્રો આપણે પાડ્યા હતા, બરાબર. અને એ મધ્યકાલીન સમયનો સૌથી મોટો મુદ્દો હતો. તો પહેલા આપણે ફારસી ભાષાના ગ્રંથો ભણ્યા, એમાં એકાદા ગ્રંથની વાત કરી. પછી મિત્રો આપણે સીધા ક્યાં આવી ગયા હતા? અમીર ખુશરો ઉપર. અમીર ખુશરો વિશે પર્સનલ ટૂંકનોંધ ભણ્યા, વ્યક્તિગત એની. અને પછી મિત્રો આપણે ક્યાં આવી ગયા? મુઘલ કાલીન ફારસી ભાષા સાહિત્ય, મતલબ મુઘલ શાસકો, બાદશાહોએ જે ફારસી કે તુર્કી ભાષાની અંદર ગ્રંથો લખ્યા એની વાત મિત્રો આપણે આની અંદર કરેલી જોવા મળે છે. ત્યાર પછીનો મિત્રો 5મો મુદ્દો આપણી સામે આવે છે સ્થાનિક કે પ્રાદેશિક ભાષા સાહિત્ય. સ્થાનિક કે પ્રાદેશિક ભાષા સાહિત્ય મિત્રો અવધી ભાષા છે, ભોજપુરી ભાષા છે, રાજસ્થાની ભાષા છે, મરાઠી ભાષા છે, બંગાળી ભાષા છે. આ બધી ભાષાનો ઉપયોગ આપણે ક્યાં કર્યો હતો? સ્થાનિક અને પ્રાદેશિક ભાષા સાહિત્યની અંદર. તો આ શબ્દ લખું છું અવધી ભાષા, ત્યાર પછી ભોજપુરી ભાષા, ત્યાર પછી આવે છે તો કે લોક બોલી, ત્યાર પછી આપણે એનાથી આગળ વહીએ છીએ તો મરાઠી ભાષા, ત્યાર પછી રાજસ્થાની ભાષા, ત્યાર પછી બંગાળી ભાષા,
મિત્રો એ સ્થાનિક પ્રાદેશિક ભાષા સાહિત્યની અંદર આપણે ભણી લીધું અને એની અંદર બનેલા ઘણા બધા ગ્રંથો આપણે લીધા એવું આપણે કહી શકીએ. ત્યાર પછી છઠ્ઠો મુદ્દો આપણી સામે આવ્યો હતો મિત્રો, હિન્દી ભાષા સાહિત્ય. અને સાતમો મુદ્દો હતો મિત્રો ઉર્દુ ભાષા સાહિત્ય. લ્યો તો સંસ્કૃતની પુત્રી સમાન હિન્દી ભાષા અને મધ્યકાલીન યુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષા જન્મની છે. અહીંયા સુધીની વાત મિત્રો આપણે કરેલી. હવે મેં આ બધી વસ્તુ નોંધી છે શું કામ, તો કે એને કઈ રીતે ક્વેશ્ચન આન્સરમાં પૂછશે અને આપણે કઈ રીતે એનો જવાબ આપી શકીએ. જો મિત્રો સીધું તમને એવું કહેવામાં આવે ને કે પ્રાચીન ભારતના વેદ જણાવો, તો તમારે કોઈ મૂંઝવણ જરૂર નથી. 4 વેદ ખબર છે, તો આવી કોઈ નોલેજની જરૂરિયાત જ નથી. તમને એવું કહેવામાં આવે કે મહાભારત વિશે ટૂંકમાં લખો, તો મિત્રો તમારે આ પ્રકારની કોઈ સમજૂતી કે માહિતીની કોઈ જરૂરિયાત જ નથી. પણ તમને એવો ક્વેશ્ચન ભણવામાં કે કહેવામાં આવ્યો હતો કે મધ્યકાલીન દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય સમજાવો. તો મિત્રો મધ્યકાલીન કીધું છે, દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય કીધું છે, તો મિત્રો અહીંયા રચાયેલું ભાષા સાહિત્ય જ આવે. અહીંયા લખાયેલી કોઈ પણ વસ્તુનો સમાવેશ થાય નહીં. ત્યાર પછી મિત્રો તમને એવું કહેવામાં આવ્યું કે ગુપ્તકાલીન સંસ્કૃત સાહિત્યની માહિતી આપો. તો મિત્રો પ્રાચીનમાં બનેલું આ વૈદિક સાહિત્ય કે વેદાંત સાહિત્ય કે મધ્યયુગમાં બનેલું સંસ્કૃત સાહિત્ય ક્યાંય લખવાનું નથી. તમને ફક્ત એટલું કીધું ગુપ્તકાલીન સંસ્કૃત સાહિત્ય સમજાવો, તો મિત્રો એટલું જ આવે. બરાબર છે? તો તમે આના આધારે એ સમજી શકશો કે તમને જો ઇઝીલી કોઈ ક્વેશ્ચન કરશે, દાખલા તરીકે મહાભારત વિશે માહિતી આપો, તો તમે આ વસ્તુની જાણકારી નહીં હોય તોય લખી શકશો. પણ જ્યારે તમને પ્રાચીન ભારતનું અથવા મધ્યકાલીન ભારતનું આવું શબ્દનું જ્યારે પ્રયોજન કરશે બોર્ડ દ્વારા, ત્યારે તમારી મુશ્કેલી વધી જશે કે હું શું લખું, આમાં કઈ વસ્તુ આવે. એટલા માટે આ સમજૂતી તમારી પાસે હોવી અત્યંત આવશ્યક અને મિત્રો જરૂરી છે. હવે તો મિત્રો પેપર સ્ટાઇલ બદલી રહી છે. થોડા તો પેપર પૂછવાની પદ્ધતિ, પ્રશ્ન પૂછવાની બદલી રહી છે. લાસ્ટ 1-2 વર્ષના તમે પેપર જુઓ તો મિત્રો તમને આઈડિયા આવી જશે. ચિત્રો દ્વારા અનેક રીતે તોડી મરોડીને વિચારતા કરી મૂકે એવા ક્વેશ્ચનો પૂછવામાં આવે છે. તો મિત્રો આ પાઠની અંદર તમને બહુ મોટી મુશ્કેલીમાં નાખી શકે. જો આ પ્રકારનું નોલેજ તમારી પાસે હોય ને તો જ તમે એનાથી બહાર રહી શકો અને એને એક્ઝેક્ટ શું પૂછ્યું છે અને તમારે પાઠમાંથી એનો આન્સર શું દેવાનો છે એનો આઈડિયા તમને આના અંદરથી સ્પષ્ટ આવી જશે અને યોગ્ય રીતે મિત્રો આવી જશે. એ ખાસ ખ્યાલ રાખવાનો રહેશે. મિત્રો આ પાઠની અંદરથી વૈદિક સાહિત્યની અંદર વેદો વિશે પૂછી શકે, આખું વૈદિક સાહિત્ય પૂછે કે પ્રાચીન ભારતના સંસ્કૃત સાહિત્યમાં વૈદિક સાહિત્ય વિશે માહિતી આપો, ધાર્મિક સાહિત્ય સમજાવો, ધર્મ ગ્રંથો વિશે માહિતી આપો, તો પણ મિત્રો તમારે આની અંદર વેદો, ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની માહિતી આપી દેવાની. મિત્રો તમને મહાભારત અને રામાયણ મહાકાવ્યો વિશે માહિતી પૂછે તો મિત્ર આપી દેવાની. બરાબર? વેદાંત સાહિત્ય પર્ટિક્યુલરલી અલગ નહીં પૂછાય, કારણ કે વેદાંત સાહિત્યમાં 2-3 ગ્રંથોની જ માહિતી છે આપણી પાસે. પાણિનીનું અષ્ટાધ્યાયી અને ચાણક્યનું અર્થશાસ્ત્ર. બરાબર? એ સિવાય આપણી પાસે બહુ વધારે મોટી માહિતી નથી, એટલે આપણે એ પર્ટિક્યુલરલી કંઈ નહીં પૂછાય. એટલે વેદાંત સાહિત્ય તમારે જો ત્યારે જ લખવાનું આવશે જ્યારે હેતુલક્ષી ક્વેશ્ચન આવે, 1 માર્કનો ખરા ખોટા ખાલી જગ્યા, ત્યાં તમારે વેદાંત સાહિત્યનો ઉપયોગ થશે મિત્રો. અને આખું તમને પૂછે પ્રાચીન ભારતનું સંસ્કૃત સાહિત્ય સમજાવો. જો મિત્રો કીધું પ્રાચીન ભારતનું સંસ્કૃત સાહિત્ય સમજાવો, તો આ પણ આવે અને આ પણ આવે. પ્રાચીન ભારતનું આખું આવે મિત્રો. એની અંદર વૈદિક, વેદાંગ અને લૌકિક ત્રણેય લખવાનું. શું કામ? એને ક્વેશ્ચન કેવો કર્યો? પ્રાચીન ભારતનું સંસ્કૃત સાહિત્ય સમજાવો. તો પ્રાચીન ભારતનું સંસ્કૃત સાહિત્ય 2 છે, મુદ્દા નંબર 1, મુદ્દા નંબર 4. તો વૈદિક, વેદાંગ અને લૌકિક ત્રણેય મિત્રો આવે. પ્રાચીન ભારતનું બૌદ્ધ સાહિત્ય સમજાવો, તો મિત્ર આ જ આવે. પાલી કે પ્રાકૃત ભાષા સાહિત્ય સમજાવો મિત્રો, તો આ જ આવે. પ્રાચીન ભારતનું દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય સમજાવો મિત્રો, તો પ્રાચીન ભારતનું દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય મિત્રો એટલે તમિલ જ આવે. તમારે અહીંયા તેલુગુ, કન્નડ, મલયાલમમાં ક્યાંય જવાની જરૂર નથી. એનો કોઈ ટોપિકને મિક્સ કરવાની જરૂર નથી. યાદ રાખજો, તમને સ્પષ્ટ કીધું છે
કે પ્રાચીન ભારતનું અને દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય, મતલબ મિત્રો ફક્ત તમિલ તમને પૂછવામાં આવેલું છે, તો આ સાહિત્ય લખવાનું નથી. તમને એવો ક્વેશ્ચન કર્યો મધ્યકાલીન ભારતનું દ્રવિડ કુળનું ભાષા સાહિત્ય સમજાવો મિત્રો, તો આ ત્રણેય ભાષા લખવાની છે. અહીંયા આવતી વિગતો આમાં ક્યાંય એડ કરવાની છે નહીં. મિત્રો તમને એવું પૂછવામાં કે મધ્યકાલીન ભારતનું સંસ્કૃત સાહિત્ય સમજાવો, તો મિત્રો એટલું જ લખવાનું છે. આમાં જે આવે તે અહીંથી સંસ્કૃત ક્યાંય લેવા જેવા નથી મિત્રો, કારણ કે તમને શું કીધું, મધ્યકાલીન ભારતનું સંસ્કૃત સાહિત્ય સમજાવો. બરાબર છે મિત્રો. તમને એવું કે છે ગુજરાતી ભાષા સાહિત્ય, ગુજરાતીમાં પ્રાચીન મધ્ય એવું કાંઈ નહીં એડ કરે, અને કરે ને તોય તમારે વિગત ખાલી અહીંયા આવતી હોય જ લખી નાખો, ભલે તમને પ્રાચીન કે સંસ્કૃત કે. ગુજરાતી ભાષા સાહિત્ય સમજાવો મિત્રો, એની અંદર જો 3 મુદ્દા છે. લાસ્ટ યર તો પેપર સ્ટાઇલ બદલી છે, એના પહેલાના વર્ષોમાં 2-3 વર્ષ પહેલા પુસ્તક બદલ્યું મિત્રો. એની પહેલા વર્ષોમાં અત્યારે જે પુસ્તક ભણો થાય એ જ હતું, બહુ મોટા ભાગના બહુ મોટા ફેરફાર એમાં નથી કર્યા. અત્યારના જે પુસ્તક છે એમાં પહેલા એવું જ હતું, એ જ હતું મિત્રો. ત્યારે ક્વેશ્ચન પૂછાણો હતો, તમને ચિંતા નાખી દે એ વસ્તુની વાત હું કરું છું. એવું કહેવામાં આવ્યું હતું ત્યારે આ પાઠનું વેઇટેજ હતું 6 માર્કનું, અને આ પાઠમાંથી ત્યારે જૂના સિલેબસમાં ક્વેશ્ચન પૂછાતો તો 5 માર્કનો ક્વેશ્ચન આ પાઠમાંથી. હવે તો 5 માર્કનો જ પૂછાતો, પણ જૂના સિલેબસમાં 5 માર્કનો પૂછાતો હતો મિત્રો. ત્યારે જે 5 માર્કનો ક્વેશ્ચન પૂછાનો ને એમાંનો એક ક્વેશ્ચન આ હતો, ગુજરાતી ભાષા સાહિત્ય સમજાવો 5 માર્ક. હવે ખરેખર અહીંયા તો 2 જ મુદ્દા છે, આખા પાઠમાં 2 મુદ્દા છે. તમે મિત્રો ટેક્સ્ટબુકની ચોથા પાઠની પહેલી લીટીથી છેલ્લી લીટી સુધી વાંચો, તમને ગુજરાતી ભાષા સાહિત્યના 3 જ મુદ્દા આપ્યા. તો 3 મુદ્દા 5 માર્કમાં પૂછ્યા, તો મિત્રો મૂંઝાણની જરૂર નથી. તમે ગુજરાતી ભાષા ભણો છો, તમારી પ્રથમ ભાષા આવે છે, તમને એની અંદરના બધા કવિઓનો પરિચય અને એની નાની મોટી કૃતિઓ વિશે ખ્યાલ જ હોય. તમે પહેલું ગુજરાતીનું પેજ ઉથલાવો એટલે પહેલા નરસિંહ મહેતા કા મીરાબાઈની કાવ્ય કે પદ્ય હોય ટૂંકમાં. તો તમારે આવા જે કવિઓ વિશેની માહિતી તમે ગુજરાતીમાં ભણો છો, એના જ્ઞાનનો ઉપયોગ તમારે અહીંયા પ્રશ્નમાં કરવાનો થાય. ક્યારે? જૂના સિલેબસમાં 5 માર્કનો ક્વેશ્ચન પૂછાણો તો ત્યારની વાત છે. અત્યારે તો કોઈ 5 માર્કનો ક્વેશ્ચન છે જ નહીં, અને છતાં તમને એવું લાગે કે કોઈ મોટો ક્વેશ્ચન પૂછાણો છે, જે ખરેખર ગુજરાતી ભાષા સાહિત્યમાં પુસ્તકની અંદર એટલી બધી વિગત જ નથી આપી, છતાં 3 માર્કમાં પૂછો છે, તો મિત્રો તમે તમારા ગુજરાતીનું નોલેજ થોડું આની અંદર ઉપયોગ કરી શકો છો. નરસિંહ મહેતાની 2-4 કૃતિના નામ લખવાના, બરાબર. સુદામા ચરિત છે, દાણ લીલા છે, આવા થોડા પુસ્તક નરસિંહ મહેતાના લખવાના. મીરાબાઈને લગતા કોઈ પુસ્તકો લખવાના. અખને કે ગંગાસતીને લગતી કોઈ કૃતિ હોય તો એ લખવાની. તો આવી ઘણી બધી વસ્તુ તમે તમારા ગુજરાતી ભાષા સાહિત્યના નોલેજને આધારે આની અંદર લખી શકો છો, જો ક્વેશ્ચન કોઈ મોટો પૂછાય તો. અન્યથા આમાં આપેલા 3 જ મુદ્દા છે, જેને તમારે 2 માર્કની અંદર પૂછે તો લખવાના થાય. મિત્રો ફારસી ભાષા સાહિત્ય મધ્યકાલીન યુગનો સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિત્રો એ, અને સૌથી મોટો છે. કેમ? પ્રાચીનમાં સંસ્કૃત પોઈન્ટ સૌથી મોટો છે. આ બંને સંસ્કૃત ભેગા કરો ને એટલે પ્રાચીન યુગનો મોટો ક્વેશ્ચન થઈ ગયો. એવી રીતે મધ્ય યુગનો સૌથી મોટો કોઈ ક્વેશ્ચન હોય ને તો એ છે ફારસી ભાષા સાહિત્ય મિત્રો. એની અંદર પહેલા ફારસી ભાષાના ગ્રંથો આવે, ફારસી ભાષા ક્યાંથી આવી, કેમ આવી, શું આવી, એનો થોડો ઉલ્લેખ કરેલો છે. ઇતિહાસને લગતા ગ્રંથો ક્યારે લખાવાના શરૂ થયા એની બધી વાત કરી છે, થોડી એ લખવાની છે. મિત્રો તમને ફારસી ભાષા વિશે માહિતી પૂછે અને વધારે માર્કનો ક્વેશ્ચન આવે તો તમારે મિત્રો ફારસી ભાષા, અમીર ખુશરો, મુઘલ કાલીન બધું લખવાનું. ખાલી એવું કે ફારસી ભાષા સાહિત્ય સમજાવો, મધ્યકાલીન ફારસી ભાષા સાહિત્ય સમજાવો, એવો ક્વેશ્ચન પૂછે 3 માર્કમાં, તો મિત્રો તમારે સમજી જવાનું કે ફારસી લખવાનું છે, અમીર ખુશરો લખવાનું છે અને મુઘલ કાલીન લખવાનું છે. ખાલી તમને એમ પૂછે અમીર ખુશરો વિશે ટૂંકનો લખો મિત્રો, તો ફારસીમાં એને જવાનું, મુઘલ કાલીનમાં એને જવાનું, ખાલી અમીર ખુશરો ટૂંકનો લખવાની છે. તમને એવું લાગે મુઘલ કાલીન ફારસી ભાષા સાહિત્ય સમજાવો, તો મિત્રો અમીર ખુશરો નથી લખવાનું, અને ફારસી ભાષા સાહિત્યની જે માહિતી આપી છે એ નથી લખવાની, ખાલી મુઘલ કાલીન ફારસી ભાષા સાહિત્ય લખવાનું. મતલબ મુઘલ બાદશાહોએ લખેલી પોતાની આત્મકથા અને જે પુસ્તકો છે મિત્રો એની જ નોંધ આવશે, એ યાદ રાખજો. તો શું પૂછે છે
એ પ્રમાણે વસ્તુ તમારે લખવાની મિત્રો થશે. મિત્રો ત્યાર પછી સ્થાનિક પ્રાદેશિક ભાષા સાહિત્ય. મિત્રો સ્થાનિક પ્રાદેશિક ભાષા સાહિત્યનો ક્વેશ્ચન ક્યારેય 2-3 માર્કનો એમ નહીં પૂછાય. મોટા ભાગે બધો ક્વેશ્ચન હેતુલક્ષીમાં જ હશે. મતલબ કે ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા, એની અંદર જ તે તમને સ્થાનિક અને પ્રાદેશિક ભાષા સાહિત્ય પૂછશે. એટલે તમે ખાસ જોજો કે એની અંદર આવતા એક એક પુસ્તકોનું નામ, કઈ ભાષામાં લખાણા એનું નામ તમને આવડવું જરૂરી છે અને આવડવું જોઈએ, એ તમે ધ્યાન રાખજો. ત્યાર પછી આવે છે હિન્દી ભાષા સાહિત્ય. મિત્રો બહુ નજીકના એકાદા 2 ગ્રંથો લખ્યા છે ખાલી. ઉર્દુ ભાષા સાહિત્ય મધ્યકાલીન સમયની સૌથી મહત્વની ભાષા ગણાવી શકાય ઉર્દુને. એના વિશેની એક નાનકડી ટૂંક નોંધ છે મિત્રો. તો આ રીતે કઈ રીતે ક્વેશ્ચન નીકળે એની મેં થોડી તમારી સાથે ડિસ્કસ કરી. પાકું કરો ત્યારે આખો આ ચાર્ટ યાદ રાખો કે કયો પ્રશ્ન તમે પાકો કરો છો, કયા પ્રશ્નમાં શું પૂછી શકે, એનો થોડોક આઈડિયા લઈને મિત્રો પાકું કરવું. સીધું વાંચવા ન મળવું, નહીતર તમે વાંચ્યું બધું હશે, તમને આવડતું પણ બધું હશે, પણ બોર્ડે કોઈ ક્વેશ્ચન કર્યો હશે તો એ ક્વેશ્ચનમાં શું લખવું ને એનો તમને કોઈ ખ્યાલ નહીં રહે. તો મિત્રો પહેલા જરૂરી છે કે બોર્ડ કોઈ ક્વેશ્ચન કરે એમાં શું આવે ને એની સમજણ હોવી જોઈએ. અને એ ત્યારે ખબર પડશે જ્યારે આ જ પદ્ધતિથી તમે પાઠને પહેલા સમજવાનો પ્રયાસ કરશો. મિત્રો પાઠની અંદર બધા ભાષા સાહિત્યના પુસ્તકો મેં આમાં લઈ લીધા છે, બરાબર છે મિત્રો. 2-3 પુસ્તકો અને વ્યક્તિ નામ એવા છે જેનો મેં કે ઉલ્લેખ નથી કર્યો. હું તમારી સામે એ મૂકું છું અને એ ક્યાં આવશે એ પણ તમારી સામે પાછું કહી દઉં છું. જૈનુદ્દીનના આશ્રયે, જો એક શબ્દ ના બોલો, જૈનુલ શબ્દ લખું છું, જૈનુલ, જૈનુલ અબીદીન ના આશ્રયે, જો શબ્દ લખ્યું જૈનુલ અબીદીન ના આશ્રયે. હવે જૈનુલ અબીદીન છે ને એ કોઈ રાજા હશે અથવા કોઈ શાસક હશે. આ કોઈ રાજા અથવા શાસક હશે મિત્રો. આ શાસકના સમયમાં, એના શાસનકાળમાં કોઈ કવિએ, કવિ કોણ છે નામ નથી આપ્યું, જૈનુલ અબુદ્દીનના આશ્રયે મતલબ જૈનુલ અબુદ્દીનના શાસનકાળમાં કોઈ કવિએ મહાભારત અને રાજતરંગીણી જેવા ગ્રંથનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો. શબ્દ લખું છું, મહાભારત અને રાજતરંગીણી ગ્રંથનો શું અનુવાદ કર્યો મિત્રો? ફારસી ભાષામાં અનુવાદ કર્યો. લો, આ મુદ્દો મેં ક્યાંય નથી લખ્યો આખા પાઠમાં ક્યાંય. હવે એ શું કામ નથી લખ્યો મિત્ર કે જૈનુલ અબુદ્દીનના આશ્રયે, તો જો ફારસી ભાષા મેં શરૂ કરીને ત્યારે એ શાસક આવે જ નહીં, ત્યારે એની ફારસી ભાષાના પ્રારંભમાં બનેલી કોઈ ઘટના આવે. પછી અમીર ખુશરો આવી ગયા 15મી સદીમાં, તો એની વિગત લખી નાખી. પછી મિત્રો મુઘલોની વિગત લખી નાખી. પછી આ ટોપિક જ આખો મુદ્દામાં રહી ગયેલો છે. હવે આને મૂકવો ક્યાં? નો અમીર ખુશરો મૂકી શકાય, યાદ રાખજો. નો અમીર ખુશરો મૂકી શકાય, નો મુઘલ કાલીનમાં મૂકી શકાય. એટલે મિત્રો એ ટોપિક તમારે અહીંયા છે ફારસી ભાષા સાહિત્યની છેલ્લી લીટી, અમીર ખુશરો લખવાનું શરૂ કરો એની પહેલા અને ફારસી ભાષા સાહિત્યની શરૂઆત કરો એની છેલ્લી લીટીમાં આ મુદ્દો તમારે લખી નાખવાનો. અહીંયા સ્ટાર કરું છું અને અહીંયા પણ સાથે પછી સ્ટાર મેં કર્યું છે, આ યાદ રાખજો. જો ઈ ત્યારે આવતો નથી એ સમયમાં, પણ હવે આપણે ક્યાંક ફારસી ભાષામાં લખવો જ પડશે કારણ કે ફારસી ભાષાનો ગ્રંથ છે, એટલે એ આપણે અહીંયા લખી નાખશું. એ તમે ખાસ જોજો મિત્રો. આ બંને ગ્રંથ કઈ ભાષામાં છે? સંસ્કૃત ભાષામાં. મહાભારત કેમાં છે? સંસ્કૃતમાં. રાજતરંગીણી કેમાં છે? તો કે સંસ્કૃતમાં. તો બંને સંસ્કૃત ગ્રંથોનો શું થયો? ફારસી ભાષામાં અનુવાદ થયો. તો ફારસી ભાષામાં મિત્રો અહીંયા એ ગ્રંથ લખી નાખવા. કોના શાસનમાં? જૈનુલ અબુદ્દીન, જૈનુલ અબીદીનના આશ્રયે આ બંને ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ થયો. ત્યાર પછી મિત્રો આવે છે કવિ સૂરદાસ, કવિ કેશવદાસ અને રહીમ. 3 વ્યક્તિના નામ મેં લખ્યા નથી મિત્રો. એ ટેક્સ્ટ બુકમાં ક્યાં લખ્યા ને એ પહેલા તમે સમજો.
હું મુઘલકાલીન ફારસી ભાષા સાહિત્યની વાત કરતો હતો ત્યારે આપણે વાત કરી અકબરની. તો આપણે એવું કીધું કે અકબર છે એ અક્ષર જ્ઞાન ધરાવતો નહોતો, અવર્ણ હતો. પણ એના દરબારમાં ફારસી ભાષાના બે મહાન કવિ હતા. કોણ હતા? અબુલ ફઝલ અને ફૈઝી ફઝલ. તો એને અનેક હિન્દી કે સંસ્કૃત ભાષાના ગ્રંથોનો અનુવાદ કેવા કર્યો? ફારસીમાં કર્યો. પણ મિત્રો ત્યારે જ તે જ્યારે ભારતમાં અકબરનું શાસન હતું ત્યારે ઘણા બધા હિન્દી ભાષીઓ અને કવિઓ થઈ ગયા હતા. એ કવિઓની અંદર સમાવેશ થાય છે સૂરદાસનો, કવિ કેશવદાસનો અને રહીમનો. તો કવિ સૂરદાસે અનેક હિન્દી ભાષાના કાવ્યો લખ્યા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહ ઉપર ઘણા કાવ્યો લખ્યા અને રહીમે દોહરાઓની રચના છે એ કરેલી જોવા મળે છે. તો મિત્રો આ એક જે મુદ્દો છે એ પણ હું તમારી સામે મૂકું છું, એ પણ તમે ખાસ ધ્યાનથી યાદ રાખજો. લખું છું, સૂરદાસે હિન્દી કાવ્યોની રચના કરી. હવે આગળ, કવિ કેશવદાસે પ્રેમ ને વિરહના વિષય પર મિત્રો ગ્રંથો લખ્યા અને રહીમે દોહરાની રચના કરી. હવે મિત્રો આ બાબત જે છે એ ટેક્સ્ટ બુકમાં છે ક્યાં? તો કે અકબરના સમયગાળા દરમિયાન ભારતની અંદર ઘણું બધું હિન્દી સાહિત્ય રચાણું અને એ બધા કવિઓમાં આનો સમાવેશ થાય છે. મિત્રો ત્યાં તુલસીદાસની માહિતી લખી, પણ તુલસીદાસની માહિતીને શું કર્યું? અવધી ભાષામાં રામચરિતમાનસમાં નાખી દીધું. એટલે અહીંયા હું નામ નથી લખતો. એટલે સૂરદાસ, કવિ કેશવદાસ અને રહીમ એવા ત્રણ વ્યક્તિનો સમાવેશ થાય, જે ક્યાં થઈ ગયા હતા? અકબરના સમયમાં થઈ ગયા. તો અકબરના સમયમાં આપણે વાત કઈ કરતા હતા? ફારસી ભાષાની. પણ આ લોકોએ કઈ ભાષામાં લખ્યું? હિન્દી ભાષામાં. તો મેં એને હિન્દી ભાષામાં ન મૂકતા મેં એને બહાર રાખ્યું. હું છેલ્લે તમને સમજાવું કે ખરેખર આ ત્રણ વસ્તુ હિન્દીમાં જશે. પણ હિન્દીમાં જશે એનું કારણ કે એ અકબરના સમયમાં રચાણી છે, હિન્દી ભાષામાં રચાણી છે. એટલે છેલ્લે સમજાવું છું કે મેં શરૂઆત હિન્દીની કરીને ત્યારે એ વસ્તુ મેં એડ ન કરી, બરાબર છે? નો મેં કરી સ્થાનિક કે પ્રાદેશિક ભાષામાં ક્યાંય, બરાબર? કારણ કે એ અકબરના સમયનું હતું. એટલે મેં કીધું છેલ્લે રાખું, છેલ્લે તમને સમજાવું અને તમને કહું કે આ ત્રણ મુદ્દા છે એ તમારે હિન્દીની અંદર મૂકવાના છે મિત્રો. એટલે સ્ટાર કરું છું અને ઈ સ્ટારની સામે અહીંયા પણ સ્ટાર કરું છું. તો આ વસ્તુ છે એ અહીંયા આવી જવી જોઈએ. આ નંબર 2, આ નંબર 2, આ નંબર શું આવે છે? 1, બરાબર? અને અહીંયા નંબર આપું છું 1. તો 1 નંબરનું અહીંયા આવે છે, 2 નંબરની વિગત અહીંયા આવે છે. આ વસ્તુ ખાસ તમે જોજો મિત્રો. તમે ટેક્સ્ટ બુકમાં જશો જોવા તો તમને ખ્યાલ આવી જશે કે આ વસ્તુ છેલ્લે કેમ રાખી. શું કામ? આ હિન્દી ભાષા સાહિત્યના ક્યાંય વિગતમાં આ વસ્તુનો ઉલ્લેખ નથી. પણ જ્યારે તમે મધ્યકાલીન ફારસી ભાષામાં મુઘલ ફારસી ભાષા તમે જોઈ રહ્યા હો છો, ટેક્સ્ટબુકમાં વાંચતા હો છો, ત્યારે આ વસ્તુનો ઉલ્લેખ થાય છે. મતલબ ફારસી ભાષાની અંદર ની જ્યારે વાત થતી હતી ત્યારે આ વસ્તુ અંદર એડ કરી દીધી છે. એટલે એને ત્યાંથી કાઢવાની છે અને તમારે ક્યાં લઈ જવાની છે? હિન્દીમાં લઈ જવાની છે. આ મિત્રો તમને ભૂલાય નહીં, એ ખાસ ખ્યાલ રાખજો. લો, આ આપણા 1 થી 6 ટોપિક જે ચાલ્યા એની આ વાત થઈ મિત્રો, એની આ બાબત થઈ મિત્રો. પ્રાચીન ભારતનું સાહિત્ય, મધ્યકાલીન ભારતનું સાહિત્ય. તો આ બે સાહિત્યમાં એટલે કે ગ્રંથો લખાણેનું વિભાગ છે મિત્રો. આ જે ક્વેશ્ચન છે ને, ભારતનો ભાષા વિકાસ સમજાવો મિત્રો. એમાં સંસ્કૃત એટલે કે હડપ્પા લિપિ, સંસ્કૃત, પ્રાકૃત, તમિલ, સંસ્કૃત, પછી તેલુગુ, કન્નડ, મલયાલમ, ગુજરાતી, ફારસી, અવધી, હિન્દી, ઉર્દુ, એ બધાના નામનો ઉલ્લેખ ના થાય કે ભારતમાં પ્રાચીન સમયથી મધ્યકાળ સુધી
કેટલી ભાષા વિકસી, એ બધી ભાષાનો મિત્રો ત્યાં ઉલ્લેખ થાય. એને શું કહેવાય? ભારતના ભાષાનો વિકાસ સમજાવો. પણ હા, કોઈ પુસ્તકનું નામ ન આવે. છેક હડપ્પા લિપિથી, સંસ્કૃત ભાષાથી શરૂ કરીને ઉર્દુ ભાષા સુધીના ભાષા વિકસી એવું લખાય. સમય અનુસાર આ સમયે આ ભાષા વિકસી, આ સમયે આ ભાષામાં સાહિત્ય બન્યું, એવું આની અંદર લખવામાં આવે. પણ કયું સાહિત્ય બન્યું એ મિત્રો આ બે ઓપ્શનમાં લખવામાં આવે. કારણ કે આ બંને પ્રશ્નો સાહિત્યના છે, આ મિત્રો પ્રશ્ન ખાલી ભાષાનો છે. એટલે ભાષાનું નામ આવે, અહીંયા કોઈ સાહિત્યનું નામ આવે નહીં. તો આને પણ સમજજો ખાસ, તમને ખ્યાલ આવી જશે. બરાબર છે? એટલે એમ કહું કે તમે આખા પાઠમાં કેટલી કેટલી ભાષા ભણવાના છો ને, એ આ પહેલા ક્વેશ્ચનમાં ખબર પડી જાય. બરાબર? અને પછી તમે એ ભણવાની શરૂઆત કરો છો. ભણવાની શરૂઆત કરો છો એની પહેલા મિત્રો તમે બે ભાગમાં સમય અનુસાર ડિવાઈડ કરી દો છો. પહેલા ભાગમાં કેટલી ભાષા, કેટલા સાહિત્ય. મધ્યકાલીન એટલે કે બીજા ભાગમાં કેટલી ભાષા, કેટલું સાહિત્ય. આને સમજીને તમારે પાઠની અંદર આગળ અભ્યાસ કરવા માટે વધવાનું છે, રીડિંગ કરવા માટે વધવાનું છે મિત્રો, એવું આપણે કહી શકીએ. તો થયો આ 1 થી 6 ટોપિકને અભ્યાસ કરતા પહેલા તમે રીડિંગ કરો, તમે લખો, તમે એને સમજવાનો પ્રયત્ન કરો. એની પહેલા આટલી માહિતી થોડી મગજમાં લઈને ચાલજો. મેં જે માહિતી અને સમજૂતી આપી છે, બોર્ડની અંદર જે ક્વેશ્ચન પૂછાય છે એની જે સમજૂતી આપી છે એને તમે ધ્યાનમાં રાખજો. અને તમે જે માગ્યા પ્રમાણે એને જે પૂછ્યું છે એ પ્રકારના ઉત્તર તમે આપજો, એવું આપણે કહી શકીએ મિત્રો. હવે મિત્રો આપણે આ તો આપણો 7મો લેક્ચર થઈ ગયો ટોપિક, જેની અંદર કોઈ નવી વસ્તુ નથી ભણાવી. નવી તો 2 વસ્તુ આવી, એક જેલુદ્દીનના આશ્રયે અને એક સૂરદાસ, રહીમ અને કેશવદાસ. બાકી કઈ નવું નથી, બાકી મેં સમજૂતી આપી. મિત્રો આપણે 8મા ટોપિકમાં 2 વિશ્વવિદ્યાપીઠો તક્ષશિલા અને વારાણસીનો અભ્યાસ કરશું. 9મા ટોપિકમાં મિત્રો આપણે નાલંદા અને વલ્લભી વિશેની વાત કરશું. તો હજી આપણે આ પાઠમાં મિત્રો 2 ટોપિક લઈશું, પછી આપણો પાઠ પૂરો થશે. બંને ટોપિકમાં 4 વિશ્વવિદ્યાપીઠો ચલાવશું: તક્ષશિલા, વારાણસી, નાલંદા અને વલ્લભી. આ 4 વિશ્વવિદ્યાપીઠોનો અભ્યાસ પાઠની અંદર બાકી છે. ભાષા સાહિત્ય મિત્રો બધુંય પૂરું. કોઈ પુસ્તકનું નામ હવે નહીં આવે અને કોઈ ભાષાનું નામ પણ મિત્રો હવે આવશે નહીં. તો 1 થી 6 ટોપિકમાં આ બાબત તમે ખાસ સમજી લો. પછી 7મા ટોપિકમાં સમજૂતી અને 8મા 9મા ટોપિકમાં વિશ્વવિદ્યાપીઠો. અહીંયા સુધી મિત્રો રાખીએ. નેક્સ્ટ 8મા ટોપિક સાથે આપણે નેક્સ્ટ લેક્ચર મળશું. આભાર. થેન્ક યુ. અસ્તુ.